हेलो जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माताजी। आज बनावशुं आपणे हांडवो कुकर में। एटले आ मैं पलाळ दीधुं छे ढोकळानो लोट, 2 वाटकी चोखा अने 1 वाटकी चणानी दाळ अने अर्धी वाटकी अड़दनी दाळ अने चपटी मेथी। आ बधुं पीसीने तैयार कर दीधुं छे। पछी एमां केप्सिकम अने मकाई कोण अमेरिकन मकान नाखवानुं अने गाजर दूधी अने 1 टुकड़ो आदुनो। तपेलीमां आपणे तेल नाखी दईशुं। आमां तेल सरखुं नाखवानुं। अर्धा पावड़ा जेटलुं तेल नाख्युं छे आपणे, अर्धी टोयली, पावडું नहीं। अने पछी आमां खावाना सोडा, खावाना सोडा नाख्या अने आनी अंदर मीठું ने બધું स्वाद अनुसार नाखी दीधुं छे। आपणे आ तपेલું નાનું પડે છે ને એટલે આમાં નાખી દઈએ, પછી બધું હલાવી દઈશું। હલાવતા ના ફાવે। ઢોકળા બનાવીએ ને એમાં સેજ ઢીલું રાખવાનું અને આમાં સેજ થીક રાખવાનું। બહુ પાણી માપનું નાખવાનું, કેમ કે દૂધીનું પાણી થશે। બધું જ મિક્સ કરી દેવાનું બધું। અમે લસણ નથી ખાતા એટલે અમે લસણ નથી નાખતા। જે લોકો ખાતા હોય એ લીલું લસણ સુધારી નાખે, એનીથી ખાસ લાવવાના। અમે નથી ખાતા એટલે અમે આનીથી ખાસ લાવીએ। લાલ મરચાં નાખીએ વઘારના, એ સરસ લાગે। આપણું તેલ આવી ગયું છે એટલે આપણે વઘારમાં વ્યવસ્થિત રાઈ નાખવાની, એ રાઈનો ટેસ્ટ આવે। રાઈ તતરી જાય એટલે જીરું નાખવાનું। જીરું થોડુંક વ્યવસ્થિત નાખવાનું અને પછી તલ નાખવાના। તલ નાખી દીધા પછી વઘારના મરચાં નાખવાના। વઘારના મરચાં નાખી દીધા પછી હિંગ નાખવાની અને પછી લીમડો અને कलर माटे लाल मरचुं पावडर आ बधुं नाखी दीधुं आपणे। हवे आने आपणे आमां नाखी दईशुं। तल राई जीरु बधुं ततरी जाय ने એટલે મસ્ત ટેસ્ટ આવશે। અને પછી આપણે આની ઉપર રેડી દેવાનું વઘાર। પછી આપણે આમાં રેતી ભરી દેવાની। રેતી ભરી पानी छाटी दीधुं। हवे आ कुकर ने आपणे पहेला तेल लगावी देवानुं अने पछी लोट भभराई देवानुं। लोटनुं कोटिंग कर दईए ने पछी हांडवो चढ़ी जाए ने तो सरस निकली जाए, नकर बधो दाजी जाए ने चोटी जाए એટલે આપણે બહુ ઓલું થાય ઉખેડવામાં। હવે આપણું આ રાબડું તૈયાર છે ને એ આપણે આમાં રેડી દઈશું।
પછી આપણે હાંડવો મૂકી દઈએ 20 મિનિટ માટે. આપણો હાંડવો આમાં રેડી દઈએ આ બધું. આટલો હાંડવો આ હાંડવો છે ને એટલો પેનમાં કરશું, કેમ કે આટલું ઘણું રાખવું પડે એને. આ ફૂલે ને એટલે અહીંયા સુધી આવી જશે. એટલે હવે આપણે આ કુકર અહીંયા મૂકી દેવાનું વ્યવસ્થિત અને એની ઉપર આ ઢાંકણ ઢાંકી દેવાનું. આટલો છે ને અહીંયા સુધી આવી જશે એટલે આપણે એટલું પેનમાં બનાવશું. અને આ ઢાંકણ અહીંયા ઢાંકી દેવાનું અને આની ઉપર વજન મૂકી દેવાનું. પણ જ્યારે તમે ચેક કરવા માટે આને અડો ને તો કપડાથી અડજો, નકર આ બહુ જ ગરમ થઈ ગયું હોય. એલ્યુમિનિયમ છે ને એટલે આ ગરમ થઈ જાય. ચલો હવે આપણે 20 મિનિટ માટે આપણો હાંડવો 20 મિનિટમાં આપણો હાંડવો થઈ જશે. પછી હું બતાવીશ. બહુ ધીમોય નહીં બહુ ફાસ્ટ નહીં, એવી રીતે ગેસ રાખવાનો. હવે આપણો હાંડવો ધીમે ધીમે ચડશે. હવે આપણે આપણો હાંડવો ચેક કરશું. આ સળી છે અમારે, નકર છરી હોય એનાથી આમ ટેસ્ટ ચેક કરી જોવાનો. જો ચોટતો નથી એટલે આપણો હાંડવો ચડી ગયો છે. પછી આપણે ગેસ બંધ કરી દેવાનો, એટલે ઘડીક રહેવા દેવાનો. પછી આપણે કાઢીને ખાવાનું. આપણો હાંડવો તૈયાર.